ગીર સોમનાથમાં બીએલઓની આત્મહત્યાનો મામલો પરિવારે શિક્ષકનો મૃતદેહ સ્વીકાર ન કરતા નવનિયુક્ત શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ પરિવાર સાથે બેઠક કરી છે, જેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગીર સોમનાથમાં બીએલઓએ આત્મહત્યા કરી બાદ તેમના પરિવારજનનો આક્રોશ ફૂટી નીકળ્યો હતો. તેમના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો, જે બાદ હવે પરિવારજનોએ શિક્ષણ મંત્રી સાથે બેઠક કરી છે. પરિવારજનની માંગ છે પરિવારના એક સભ્યને નોકરી આપવામાં આવે, આની પાછળ જે શિક્ષકને દબાણ કરવામાં આવતું તેના પર કડક કાર્યવાહી કરે તેવી વાત અત્યારે પરિવારજનો કરી રહ્યા છે. સાંભળીએ શિક્ષણ મંત્રીનું શું કહેવું છે અને બીએલઓ અધિકારીના પરિવારજન હતા તેવું મીટિંગમાં તેમણે શું કહ્યું. સર્વપ્રથમ તો ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી અને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી તરીકે આજે કોડીનારમાં જે દુઃખદ અને કરુણ ઘટના બની છે એ ખૂબ દિલને હચમચાવી નાખે એવી છે અને તે સમગ્ર ગુજરાતના શિક્ષકો છે, એ મારો પરિવાર છે. ત્યારે મારા પરિવારને આજે જે દુઃખ આવ્યું છે ત્યારે એ દુઃખની ઘડીમાં એમની સાથે પડખે ઊભો રહેવા માટે હું આજે પરિવાર પાસે આવ્યો છું. જે અરવિંદભાઈ પોતે ખૂબ સારા શિક્ષક હોવાની સાથે સાથે તેમણે બીએલઓ તરીકે પણ ખૂબ સારી કામગીરી બજાવી છે. કોઈ ફરિયાદ પણ હતી નહીં. આજે એમના બાપુજી શ્રી મુરજીભાઈ પોતે પણ શિક્ષક છે, ભૂતકાળમાં શિક્ષક રહી ચૂક્યા છે. એમના સસરા રણવીરભાઈ બંને અહીંયા છે. સમગ્ર વહીવટીતંત્ર, કલેક્ટર સાહેબ, એસપી સાહેબ અને બધા જ અધિકારીઓ પણ આજે અહીંયા કોડીનાર હોસ્પિટલની મુલાકાત અમે આવેલ હતા અને ભગવાનને અમે સૌ પ્રાર્થના કરીએ છીએ કે સ્વર્ગસ્થ અરવિંદભાઈના આત્માને શાંતિ આપે અને કોઈના પણ પરિવારમાં આવી દુઃખની ઘડી ના આવે એ ભગવાનને પ્રાર્થના. પરિવારની એવી કોઈ માગણી હતી નહીં, પણ એમની જે લાગણી હતી એ લાગણીને ધ્યાનમાં લઈ અને અમે એમને આશ્વાસન આપ્યું છે કે સરકાર એમની સાથે જ છે. મારે માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી એ બધા સાથે સતત સવારથી સંપર્ક ચાલુ જ છે. ગઈકાલે બજેટ, શિક્ષણ વિભાગ અને સામાજિક ન્યાયની બેઠક હતી અને મને સવારે સમાચાર મળ્યા કે કમનસીબે મારું જ વિધાનસભા ક્ષેત્ર છે, મારા જ સમાજનો મારો ભાઈ શિક્ષક છે, શિક્ષણ વિભાગનો શિક્ષક છે, ત્યારે મારી પૂરી જવાબદારી થાય છે. એ જવાબદારીના નાતે હું સવારે તરત જ કોડીનાર આવવા માટે નીકળી ગયો અને આજે પરિવાર સાથે અને મારી પાર્ટીની ટીમ, પદાધિકારીઓ, સર્વે વહીવટી અધિકારીઓ સાથે બેઠક કરી અને એમને અમે સાંત્વના આપી છે અને સરકાર હંમેશા એમની સાથે રહેશે. અમારા સમય છે ગુજરી ગયા છે, એના માટે અમે ગવર્મેન્ટમાં રજૂઆત કરી છે. ગવર્મેન્ટે રજૂઆત અમારી સાંભળી છે, અમને સંતોષ છે. એની માણી અમે ગ્રાહ્ય રાખીએ છીએ, અમે નક્કી કર્યું છે એ પ્રમાણે અમારે મંજૂર છે. એટલે અમારે હવે અમારા દીકરાની લાશ લઈને અમે અંતિમવિધિ કરવા તૈયાર છીએ. બધા આગળ બીજી કોઈ કાર્યવાહી કરવાની નથી. અમને પૂરેપૂરો સંતોષ છે ગવર્મેન્ટ તરફથી. ગવર્મેન્ટે ગ્રાહ્ય જે માંગણી કરી છે એ ગ્રાહ્ય કરીને આપશે. શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ એટલું કહ્યું કે આ માત્ર એક બે શિક્ષકો નહીં, સમગ્ર ગુજરાતના શિક્ષકો આજે એસઆઈઆરની કામગીરીના બોજ તેમને લાગી રહ્યો છે, જેના કારણે વધારે કામ તેનું દબાણ થઈ રહ્યું છે. બીએલઓ અધિકારીને હાર્ટ એટેક આવી રહ્યા છે, તેમને વર્કલોડ એટલો વધારે છે કે તે આત્મહત્યા કરવા પર મજબૂર બન્યા છે. પરિવાર અને સરકારના મંત્રી દ્વારા માંગ કરવામાં આવી છે કે કોઈ ચોક્કસ ખુલાસો તે હજી કરાયો નથી, પણ પરિવારનું કહેવું છે સરકાર યોગ્ય પગલાં ભરે. હવે સરકાર પગલાં નહીં ભરે તો જોવાનું રહ્યું, કેમ કે અનેકવાર અવાજ તો ઉઠ્યા છે પરંતુ કાર્યવાહી જે છે ક્યારેય જોવા મળતી નથી. માત્ર સરકારના વચનો જોવા મળે છે. તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.